જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? નહીં? સ્વાગત છે નવા બ્લોગમાં. ઉઠી બ્રશ કરી મમ્મી કે ગયા તમે કે બે જમી લો, પણ જમવાનું તો બહુ હાલે એમ નતું, એટલે આપણે જો અહીંયા ટમેટાની ડીશ તૈયાર કરી દીધી. હમણાં ટમેટા બહુ વધી પડ્યા. એ ટમેટા ઉપર જ જેવી હોય ઓન વિરજતા. એની થોડી ખીચડી વઘારને એવું ખાધું મેં. આપણે કરી દીધી છે ટમેટાની ડીશ તૈયાર ને આપણે વાંજાવું આપણા વલ્લાની પાછળના ભાગમાં અહીંયા વલ્લાનો અસર છાયો હોય કે ભાઈ એક ખાટલો અહીંયા લઈ ગયો હોય. મેં કીધું હાલમાં ઠેલો ભેગો લઈને આવતો ટૂંકમાં થોડું ઘણું જે લેસન કરવું હોય થઈ જાય. લેસન નથી જો કે સેટનોટું જેવું છે તો ભાઈ હવે ગાજનું લઈ જાય છે અહીંયા. તો મેં બે જઈને પપ્પાડી લેશે દૂધ ભરવા. હાલો તો આમ બાજુ પપ્પા આવી ગયા હવે. દૂધ ભરીને આવી ગયો ભાઈ. રામ રામ, જય શ્રી કૃષ્ણ. હજી ઠરે છે હવારમાં. આજે વળી જવાનું લગ્ન. કાંઈ ઉઠીને એક જ પ્લાન કરવાનું, કિને ક્યાં જવું કિને ક્યાં જવું. અને દૂધમાં જરાક મોડું થઈ જાય ને 8 વાગી જાય ને કદાચ ડેરી પહોંચીને 8 વાગી ગયા હોય એટલે ટ્રાફિક થઈ જાય ભાઈ હદની બહાર. કેમ કે અમારા ગામમાં દૂધ છે ને બહુ જાજુ બધું થાય છે. 3-4 ડેરી છે એમાં માહી છે ને બહુ મોટી ડેરી છે. તો તમારી આજે તમારે જવાનું થાય ને ગામમાં હમણાં તા લગનમાં ધબધબાટી હાલે વળી હોળી પછી તો અંગત લગન ત્યાં તા પપ્પાને કામમાં જવું પડશે. બીજું તો ધંધો કરશું ઘડીક વાર બરાબર. યસ હું ધંધામાં હે કઈ હે નહીં ઓલા પતરા એ તો ખાલી જોવાનું છે. આજે રવિવાર છે એટલે એના ઓલા આકડિયા નહીં મળે ઠીક પણ થોડું વેલ્ડિંગનું કામ છે એ કરી લે. હાલો તો આ પાડીએ ને ભાઈ ઘડીકા સનેડાના વાયર ચાવે ને અહીંયા ગાડી રહી ગઈ હોય તો ગાડી પણ અહીંયા હોય એટલે ગાડી હવે આપણે અહીં રાખતા નથી અને આપણે જવાનું આમ બાજુ જ્યાં આપણા ભાઈએ બધું રેડી કરી લીધું હે. હું તો ચંપલ પહેર્યા વગર આવી હા ભાઈ હું તમારે ડ્રોઈંગ કરવાનો સામાન લાગે બધો. હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો ભાઈ સવારમાં નાસ્તો કરી બધું બ્રશ કરીને હવે અહીંયા આવી ગયા હઈ. આજ તો રવિવાર છે તે બધા મેં બનાવ્યું હતું પાણી ચકલીઓને પાણી રાખવાનું તે આજે બધું સાફ કરી નાખ્યું હતું સવારમાં. એ બધું કરીને હવે અહીંયા જો ડ્રોઈંગ કરવા સુરભીબેન ને સેટ નોટ બાકી ઈ કરવા. યસ સેટન તો જો કે અમે મોડી ચેક કરે એટલે મેં હું શનિ રવિ હે તો કરી નાખવાની બરાબર ને. કરો હાલો ડ્રોઈંગ. મારી સેટ નોટ કરવાની હતી મેં કરી લીધી છે પૂરી. અને હું બાપુ બે હતા ત્યાં અમે મંદિરનો હિસાબ ને કંઈક કરતા હતા એ કરી લીધું હે. તો બાપુને થોડું ઘણું કામ છે એ બધું એ કરે અને મને કે તને ભૂખ લાગે તો અહીં કે ખાઈ લેજે. આપણા ભાઈ ગયા છે ગામમાં એ મિતુલ બે એ બે ભેગા ગયા છે ગાડીમાં. મને તો બહુ ક્યાંય શોખ થઈ નહીં એટલે હું અહીંયા હોઉં ને બાપુ અહીંયા છે. એ શાંતિ આપણે ઘરે ટૂંકમાં રહેવાનું સેટનો ટૂંકી કરવાનું એ કરવાનું. પપ્પાને બધા ગયા છે મેરેજમાં. કેમ જમીન આવ્યા એટલે હાલે ભાઈ લગ્ન જમી ગયા છે. બહુ મસ્ત મજા આવી ગઈ છે જમવાની. હવે ઉનાળો છે એટલે પાણી પી રહ્યો છે. અહીંયા આવી ડાયરેક્ટ અડધો પૂણો કર્યો પાણી પી લીધું. તડકા હે ને ભાઈ તડકા. અમારે અહીંયા ઉનાળો છે ને ભરપૂર માત્રામાં આવવાનો છે ભાઈ. આ વર્ષે ઉનાળો વધારે તપવાની શક્યતા લાગી રહી છે તો બધા સાવચેત રહેજો. પંખીને પીવા માટેનું પાણીની વ્યવસ્થા કરજો. અમારે અહીંયા પાણીની વ્યવસ્થા કરવાની છે દાણાની પાણીની વ્યવસ્થા કરજો ને. તમારું વાહ કેટલું કરી રાખીને જોવું ભાઈ. જો આપણે જો નવું ઇન્વર્ટર લગાડી દીધું જો ભાઈ જો દેખાય છે. મારે કાલે જ વિડીયો લેવું હતું પણ ના લઈ આવી ગયું. અમારા માટે પાણી પીવા મીઠા પાણીની વ્યવસ્થા કરી દે ને પંખી એમ કરી લે. પંખીની તમે કરી લખો ને દાણા પાણી કોઈ ખૂટવું ના જો. તો જો આજે ઓલી રહડાનું નળિયું દેખાય ને આપણે 5 વર્ષથી એ ડટા છે ને એટલે સીધો આરો લેવાનો થાય છે. એટલે આપણે આ ઢારિયાનું કામ જઈ કરવાનું છે ને એટલે મીઠાની લાઈન નથી લેવાની. અચ્છા તમારે ઓલી લાઈન ટાંકો ભરવો મીઠા પાણી. હા તો ખાલી કરી નાખો. આરાની જરૂર નથી. હા તો ટાંકો ખાલી કરી નાખો વિસરી નાખો. અમે આથી લાઈન હલાવી લઈએ ભરી લઈએ. ભાઈ આપણે ખડખીડ વાળું યાર છે ને એ મીઠું પાણી છે એટલે આપણે એ ભરવાનું છે. આવે ને હવે મોરું પડી ગયું છે. આપણે છેટમાં નદીને કાંઠેથી આવે છેલ્લી કટકીમાંથી એટલે હવે ટૂંકમાં મોરું પડી ગયું. એક દિવસથી કમ્પ્લીટ હાલતો ને છેલ્લા 10 દિવસથી મોરું પડી ગયું. આરોય લેવો હોય પણ એમાં હજી વાર લાગશે. કડિયાનું કામ છે એટલે
કતરા નહીં. એટલે જ કહું હું તો અમારું મીઠા પાણી વારાની જરૂર નથી મીઠું પાણી આવી તો આ તો કઈ હે નહીં, અડધા આવે આ બહુ મોરું લાગે સાચું કહું અડધે સુધી લાઈન આવે છે અને અડધા કટકા હલાડી અને આપણે આ ટાંકો ભરવાનો છે ઓનલી ઓન ખાલી, તો એ તો થઈ જાય. કદાચ ટાઈમ મળીએ તો બપોર પછી કલાક, બપોર પહેલાં તો 10:30 વાગ્યા સુધી ભાઈ આપણે ઓલું વેલ્ડિંગનું ના તેનું ઓલું ચકરી એકીને બધું કર્યું. એ જોકે હાલ તાત્કાલ થઈ તો નહીં જ જાય બધું, હજી આકડી આજે છે રવિવાર એટલે ક્યાંય મળે નહીં ખંભાળીએ જવા માટે, કાલે સોમવારે જ મળશે. તો એ આકડિયા લેવાના હે, પતરા ફિટ કરવાના હે ને પછી નિરાયતે ભૂકો તો હજી ક્યાંથી ભરા હે એ કંઈ આઈડિયા નહીં. હાલો ઘડીક કપડાં ચેન્જ કરીને આરામ કરી લે ભાઈ, તપે હે બહુ, પાણી વધારે થઈ ગયું, ખાવાનું વધારે થઈ ગયું. હા ઠીક, હા આ રમતું જોઉં તમારા પપ્પાની બરોબર. હા અહીંયા ફોનમાં પાલે મામા હમ વાત કરે ને અહીં રમતું કરે સીડીમાં. હા અને આ બાજુ આ ભાઈએ બરફની અંદર ટૂંકમાં વેટકામ બરફ મૂક્યો ને એ પાણીની અંદર લખોટો રાખ્યો હતો. નવીન ફોડે હે શું બનાવી લીધો ચા? એવું હોય? હાલો તો અમે આ બાજુ બોર તોડવા આવી ગયા. આ છે મારી થેલી, જે થેલી મેં ભરેલી છે અડધી. અડધી નાની થેલી લઈને આવી કારણ કે મારે વધારે ના વીણવા પડે. કે તર્યું ઢકાણું એટલે તરિયું ઢકાઈ ગયું, હમણાં ભરાઈ જશે. હાલો તો હવે આ છેલ્લા આવો બોર હવે તોડાઈ જાય એટલે જવાનું. હા તો હાલ ને હવે હાલો ગઈશ. તો હવે બોર તોડાઈ ગયા ને અમારે બધાને નીકળવું હે મંદિરે. બેને મલક બધા તોડી લીધા હે બોર ને મહેમાન આવ્યા હતા એને આપી દીધા હે બોર. તો હવે અમે બધા જઈએ મંદિર તરફ. અમારે દરરોજનું આજ વખતે બેન ને સમલો કાકો ની આવે છે. આપણા ભાઈ કયું ના ઉપાડા લી હે, જલ્દી કર કે બેન આપે ફટાફટ મંદિરે જઈ આવી આપણે. હાલો આપણે આવી ગયા મંદિરે. મારે એક નામ જોતા આવો જો અહીં પંજો લડાવે બે પંજો કઈ રૂલ બુલ વગર. હવામાં કે રૂલ્સ જ નથી તમારા. રૂલ્સ ને અમારે હવામાં પંજો. ચલો જીરી કે હાથ તો આમ રાખવા દે. હાલ પંજો સારું કર્યું. સારું કે હાથ કે હું એમ ઓહો હરકો ઉપર હાલ. આ બાજુ આપણે મસ્ત મંદિરના દર્શન કરી લીધા હે બધી જગ્યાએ. આમ તો ઘણી જગ્યાએ તમને બધાને ઘણી વાર વિડીયોમાં દર્શન કરાવ્યા હે, એટલે આજ પછી બહુ કરાવ્યા નથી. શિવરાત્રીના દિવસે બધાની ધજાઈ પાછી બદલાવી હતી ને. પગે લાગી લે. આવજો, ખરેખર આ મસ્ત જગ્યા એકવાર આવજો. મારા પપ્પા એ જીરીક હવે ઇલેક્ટ્રિશિયન બનીને બધું હમું કરે છે. હા તા કરવા બેન, આ બધું તમે પતાવ્યું. હા અમે ના નહીં પતાવ્યું. કહેવાનું. હવે તેનો સમય થઈ ગયો. સમય થયો તમારા હાથમાં આવ્યું ને એટલે મારા હાથમાં તો કંઈ ના થાય. હજી જો 6 વર્ષ થયા આ ફોન હાલે છે કમ્પ્લેટ, કોઈ જાતનો પ્રશ્ન નથી. અને આપણે આ ડેટા કેબલની હવે ગાભા કાઢ નાખ્યા. એ તમારા હાથમાં આવ્યું ને પછીથી નકર કાંઈ વાંધો ના આવે. હા હવે એમાં ભાઈ હાંધા જોડ કરવાનું હાલે છે. વ્યારું પાણી કરી લીધા છે, થઈ ગઈ છે સાંજ, 8:30 વાગ્યા છે. અને હવે જરાક આમાં નજર માર લઉં, મેં કીધું કંઈ ફોલ્ટ જડી જાય ને
તો કરી નાખો. આમ તો નવું કેબલ મંગાવી લીધું હે, પણ હવે એ કેદી આવે ને વળી કાલ હું ફોન નહીં કરું તો એ ભાઈ ભૂલી જાય, કેમ કે અમારે જ ગામના મોબાઈલની દુકાનવાળા ભાઈ છે. આપણે હજી કંપનીનું ચાર્જર છે. હજી મારો આ ફોન છે ને વિવો 50, ઓલો 12 કેમેરો નીકળે ને એ છે. એટલે 2019માં લીધો હતો, આ 2026 ચાલુ છે. એટલે લગભગ 6-7 વર્ષ જેવો ટાઈમ થઈ જાય. ફોન હજી એમને કમ્પ્લીટ ચાલુ છે. થોડોક બેટરીનો પ્રશ્ન હવે થાય છે, ટાવર ઓછું આવતું હોય ને ક્યાંક ક્યાંક તો બેટરી વહેલી ખૂટી જાય છે. બાકી હજી કોઈ જાતનો પ્રશ્ન છે નહીં. ચાર્જર હજી કંપનીનું જ છે, ડેટા કેબલ એ કંપનીનું જ છે. કાલ સાંજેથી ફંદા ચાલુ કર્યા છે આની. જરાક આ દોયડું આમ કરીને તો જરાક મૂકી દઈએ લીએ ને પાવર એવી રીતના થતું હતું. તે અટાણે જરાક મેં કીધું નજર માર લઉં આમાં, જો હાંધા મેળ થાય એમ હોય તો અટાણે આપણે 1-2 દી હાકી લઈએ, ત્યારે નવું કેબલ આવી જાય. અને આપણે કાલના વિડીયોમાં તમને બતાવ્યું કે જે આપણે ઓલો બંગલો બને છે એ ઓલા પાઇપને જે બાંધવાનું નહોતું ને એ બધું બંધાઈ ગયું છે. અને હવે એમાં પતરા ઊભા કરવાના છે. અને આજ બાપુ ખબર નહીં ક્યાંથી લઈ આવ્યો હોય, ખીલાત લઈ આવ્યા છે. આપણે જે આ પાઇપ ઉમાન મારતા હોય ને પીઢિયા ઉમાન પતરા ઉપર, એ આવ્યા પીઢિયાના માપના ખીલા, પાઇપના માપના નથી આવ્યા. પીઢિયું 4 ઇંચનું હોય અને આ પાઇપ આપણો 3 ઇંચનું છે, એટલે ટૂંકમાં એના માપના આવ્યા છે. એટલે એને કાપી કૂટીને વેલ્ડિંગ કરીને હાંધા જોડીને બધાને કરવા જોઈએ. લગભગ 48-50 જેવા ખીલા મારવાના થાય આપણા પતરાઓમાં. પતરા છે 8 ફૂટના, એટલે 2 પાઇપ આપણે એક નીચે એક ઉપર એવી રીતના હાઈટ ઉપર કરી દીધા. આવતીકાલે આપણે વિડીયોમાં એને લેવું. અને પતરા અહીંયા જો શક્ય હોય તો પહેલાં તો આમ તો ખીલા તૈયાર થાય તે પછી પતરા ઊભા થાય, કેમ કે પતરામાં હોલ કરીને ખીલા મારીએ ને ત્યાં જ અટકીએ. નકર પવનનું ખાલી હોય એટલે પડી જાય. ભૂકું ભરેલું હોય તો વાંધો ના આવે, પણ ખાલી હોય ને એના માટે આપણે અટકાડવા ખીલા મારવા જોઈએ એમાં. તો હાલો હું જરાક મારો કેબલમાં નજર મારી લઉં. મોબાઈલની લાઇટ ફ્લેશ લાઇટ છે ને મને સામે આવે એટલે આમાં મને કંઈ ખૂટતું નથી. પછી જરાક આમાં નજર મારી. અને ભાઈ આપણું મજૂર છે ને એ મેં કાલે તમને વિડીયોમાં ટાઇટલ થંબનેલમાં લખ્યું હતું કે રૂપિયાનો મેળ થઈ જાય આ વર્ષે, કેમ કે એને ઓલી વાડીએ 30 વીઘાનું જીરું છે ને આપણા ધાણા, 2 વસ્તુના માપે મેળે ભાવ રહે એવી આશા છે આ વર્ષે. એટલે એમ કહેતો હતો. અને બાકી આપણે ઉનાળે પાણી રીએ નહીં, કે આપણે ઘણા બધાની કોમેન્ટો આવી હતી કે તમે મજૂરી કે સારા માણસો છે ને રાખજો, એને જવા ના દેજો. તો ઉનાળે ફરજિયાત એને જવા દેવા જોઈએ. બાકી આપણે હજી જો ધાણા કાઢવાના 15-20 દિવસ પછી થાય ત્યાં સુધી ભરિયા હુકાવા દેવા પડે, એટલે પછી નીકળે એનો ભાગ કમ્પ્લીટ થઈ જાય. અને પછી જાય ને ત્યાં આપણે વાત કરવાની કે ભાઈ તમારે ચોમાસે રાખવું હોય તો આવજો એમ. મજૂર બહુ સારામાં સારા માણસો છે અને રાખવા જ છે રહે તો. બાકી ઉનાળે થોડોક આ પ્રશ્ન થાય છે. એ તો ઓલા આપણે 2-3 વર્ષ પહેલાં દીધું હતું ને ભાગમાં, એને ટૂંકમાં મને સામેથી ફોન આવ્યો હતો એનો, પણ ત્યાં હજી વરસાદ નહોતો થઈ કે રમેશભાઈ અમારે આવવું. મેં કીધું અહીં પીવાનું પાણી એમ બીજે જ ભરીને તમને કઈ રીતના અમારે નભાડવા, એમ કામ કાંઈ ચાલુ ન હોય. એટલે એ પછી મોડો આવ્યો ને આલભાઈ નહીં આવ્યો, એટલે એ રહી ગયો એમ. અને આને આપણે વાત કરીશું, એની ઈચ્છા, જેવો ભાગ મળીએ એને એમ થાય કે ના રાખવું તો ભલે આવે, અને આપણે રાખવા જ છે. બહુ જ સારામાં સારા માણસો છે, કામના છે ને માણસની રીતે બહુ રેડી, સમજી શકે એવા. એમ આપણે એનું રાખીને તો એ આપણું સામું એટલું જ રાખે, કંઈ ઉપર ના રહેવા દે એવા માણસો છે. એટલે થાય એવા વખાણ આપણે કરવા જ પડે એવા માણસો છે. ચાલો વધારે વાતું મારી એકલાની થઈ જાય છે, બાકી કોઈને ટાઈમ છે નહીં, બધા હવનામ બીજી છે. મારા મમ્મીને બસ હમણાં કપડાનું હવે એન્ડ આવીએ, બસ થોડુંક જ બાકી હવે તા. હા, એને શું કામ હોય તો કામ કરવાનું, ટાઈમ મળે તો જ ભરવાનું હોય. સાંજે ઘડીક વધારે પડતું એની બધું સાંજે જ વ્યારું પાણી કરીને પછી એના નીંદરમાંથી ટાઈમ કાઢીને જ ભર્યું હે, એટલે વાર લાગી. બાકી નકર એટલી બધી વાર ના લાગે. વચમાં વળી મહિનો દીધા હાવ બંધ રાખ્યો ને કા? હા, તઈ તો બંધ હતું કા. ના બાકી આમ તો જો કાયમ તમે રેગ્યુલરલી ચાલુ રાખો તો વેલેરું ભરાઈ જાય, પણ આમાં મમ્મીને શું હોય કે ભાઈ દિવસનું બધું કામ હોય ને એટલે સાંજે જ ટાઈમ કાઢીને ભરવું પડે. હાલો એવું છે તો કોઈને કાપડા ભરાવું હોય તો કોમેન્ટ ના કરજો, કેમ કે એટલું વેરું અમને ના આવે. ઘણાની કોમેન્ટ આવી હતી, લગભગ તો શૈલેષભાઈની કોકની કોમેન્ટ હતી અમારે ભરાવવું હોય તો તમે ભરી દો કે નહીં. તો ના, એટલું બધો ટાઈમ ના હોય. નકર આખું મસ્ત બની જાય પછી પાછું તમને બતાવ્યું, બહુ મસ્ત બનાવ્યું છે. અને નહીં છાપલ કે નહીં કઈ, બધું બોલ પેન થઈ ગયો અત્યારે હાલે જ છે. બધી છાપણી પોતાની, ભરત પોતાનું, કાપડની પસંદગી પોતાની, અને પહેરવાનું સુરભીને. કેવી મજા.
નહીં તો એનો ભાગે થઈ જાય નહીં. હા એ તો લાભ લેવાની જોઈએ ને એવડી મહેનત કરે તો એવું છે ભાઈ. હાલો તો હું જરાક મારું કેબલ હાથ લઉં અને આજના વિડીયોનો આપણે અહીં એન્ડ કરી દઈએ. હમણાં થોડાક લગ્નમાં ને થોડા જે કામમાં હોય એટલે વિડીયો શૂટિંગનું હખડ અખડ હાલે હે, પણ હાકી લેજો. જોવા વાળા એમ જ કરે છે એટલે અમે એમ જ કરીએ. સેમ સેમ. સેમ સેમ. હાલો તો હવે આ સાથે આજના વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. જય શ્રી કૃષ્ણ.